જૂની ભીલડીમાં પોલીસની તત્પરતા, પાણીની ટાંકી ઉપરથી યુવકને સલામત નીચે ઉતાર્યા। ભીલડી ડીસા તાલુકાના જૂના ભીલડી ગામે એક યુવક પાણીની ટાંકી ઉપર ચડી જતા ગામમાં થોડીવાર માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક 112 પર કોલ કરી મદદ માંગી હતી। જાણ થતાં જ ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ સ્ટાફે શાંતિપૂર્ણ રીતે યુવક સાથે વાતચીત કરી તેને સમજાવી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો। યુવક નીચે ઉતર્યા બાદ તેણે જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેણે આ પગલું ભર્યું હતું। ઘટના બાદ ભીલડી પોલીસે મામલાની ગંભીરતા લઈ જૂની ભીલડી ગામમાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કડક વલણ અપનાવ્યું છે। પોલીસની આ કાર્યવાહીથી દારૂ વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગામ લોકોએ પણ પોલીસની તાત્કાલિક કામગીરી અને સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી હતી। સમયસર પહોંચી યુવકને સલામત રીતે નીચે ઉતારતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। તસવીર અહેવાલ વજરામ કે જોશી, ભીલડી। મારી જાય અમારી જિંદગી કોના ઉપર કાઢવાની? કોઈ દારૂવાળી અમારે ઘર પૂરું કરવાની આ 400 રૂપિયા મજૂરી કરવા છે। અમે કોઈ ભૈયાનું બાપનું નહીં બધું આ ઘરમાં કોણ આવે કોણ ના આવે? દારૂવાળી જોવા નહીં આવતી, એને તો ખાલી પાણી પડ્યા જ રાખવા ગામમાં બધા દારૂ ઘેર વેચાય છે। જો પોલીસ વાળા એનો પેલું નથી કરતો। બધા કહેવા જતો કે વન જઈને કહી આવો, પેલીને જઈને કહી આવો, ચમ કોઈ પોલીસ વાળા નહીં આવતા એને કહેવા જો બધા કેના ઓલી કર્યું અમાર ઠાકોર સમાજ ઓલી કર્યું છે। ખબર નહીં હોતી લાખ રૂપિયા હપ્તા લઈ લે આ પોલીસ